ખેડૂતની સંપાદન મુદ્દે સણાવ્યા ગામે ખેડૂતની મીટિંગ યોજાઈ। પાવરગ્રીડ કંપનીએ ખેતરમાં ઊભા કરેલા વીજપોલનો મામલો। ખેડૂતોને વળતર આપ્યા વિના વીજપોલ ઊભા થતાં ખેડૂતોએ રણનીતિ માટે મીટિંગ કરી। વાવથરાદ કલેક્ટરને રજૂઆત કરવા છતાં પણ વળતર ન મળતા ખેડૂતોમાં ગુસ્સો જોવા મળ્યો। 26 જાન્યુઆરી પહેલા વળતર ન મળે તો ખેતરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ચીમકી આપી છે। વાવથરાદ ખાતે રાજ્ય લેવલની પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે। મોઢેરાથી કાનેસરા સુધી વીજ લાઈન નીકળી છે 765 કેવીની એના નિમિત્તે મળ્યા છીએ। દરેક ગામની અંદરથી ખેડૂતો મળ્યા છે અને ન્યાય માટે ભેગા થયા છે। સરકારની અંદર આપણે ન્યાય મળે એના માટે જ ભેગા થયા છે। આપણને પૂરેપૂરું વળતર મળવો જોઈએ એ આપણી દરેકની માંગ છે। જે નવસારીની ખેડૂતોને મળી શકતું હોય તો વાવથરાદ જિલ્લાના અંદર કેમ ન મળી શકે? કારણ કે જે નવસારીના ખેડૂતો છે એમની જમીન છે તો આપણી અહીંયા વાવથરાદની જમીન એ ભાવે ચાલી રહી છે અને વત્તા ખેડૂતોને ન્યાય નહીં મળે તો આવનારા સમયની અંદર ઉગ્ર આંદોલન કરશું એની અમે ચીમકી આપીએ છીએ। તમામ ખેડૂતો ચીમકી આપીએ છીએ। જેમ અમારા ભાઈએ કીધું 26મી તારીખે તો 26મી તારીખે અંદર જો ન્યાય નહીં મળે તો રસ્તા રોકો અંદર આંદોલન કરવામાં પણ આવશે। દરેક ખેડૂતો સમર્થન આપતા હોય તો દરેક હાથ ઊંચા કરી અને મને સમર્થન આપો કે 26મી તારીખે આપણે મોટું આંદોલન કરીશું। જય જવાન, જય કિસાન।